ડુંગળીના પાકને લઈને પાયમાલ થયેલા ગુજરાતના ખેડૂતોએ આ વખતે રવિ સિઝનમાં જીરું પર જુગાર રમ્યા છે। વાતાવરણની દ્રષ્ટિએ જીરુંનો પાક સંવેદનશીલ ગણવામાં આવે છે। ઝાકળ પડે કે ઠંડીમાં થોડો ઘણો વધારો ઘટાડો થાય તો જીરુંનો પાક બળી જાય છે। છતાં આ વખતે રાજ્યમાં સરેરાશ સામે 1.5 ગણું એટલે કે 5.44 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે ગુજરાતમાં રવિ સિઝનનું કુલ વાવેતર 93.42%એ પહોંચ્યું છે। કયા પાકનું કેટલું વાવેતર કરવામાં આવ્યું છે તેની વાત કરીએ તો ઘઉંનું 11.64 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। કયા પાકનું વાવેતર કેટલું કરવામાં આવ્યું છે? જીરુંનું 5.44 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, ત્યારે વરિયાળીનું 1.28 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। સુવાનું વાવેતર 24,000 હેક્ટરમાં કરવામાં આવ્યું છે, ત્યારે ઈસબગુલની વાત કરીએ તો 24,000 હેક્ટરમાં ઈસબગુલનું વાવેતર કરવામાં આવ્યું છે। મકાઈનું વાવેતર 1.8 લાખ હેક્ટરમાં વાવેતર મકાઈનું કરવામાં આવ્યું છે। ત્યારબાદ ચણાનું 5.90 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। રાઈની વાત કરવામાં આવે, રાઈનું 2.67 લાખ હેક્ટરમાં વાવેતર ખેડૂતોએ કર્યું છે। શેરડીનું પણ વાવેતર 2.67 લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું। ધાણાનું 1.20 લાખ હેક્ટરમાં વાવેતર, બટાકાનું 1.33 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। કયા પાકનું કેટલું વાવેતર ખેડૂતોએ કર્યું છે? તો ધાણાનું 1.20 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। અને સાથે ઝોન વાઇઝ વાત કરીએ વાવેતરની તો કચ્છ ઝોનમાં 1.47 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। તો ડુંગળીનું પણ વાવેતર કરવામાં આવ્યું છે। ઉત્તર ગુજરાતમાં 12.80 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે। ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો 8.72 લાખ હેક્ટરમાં આ વાવેતર કરવામાં આવ્યું છે। ઝોન વાઇઝ વાવેતર આપણે જોઈ રહ્યા છે, ત્યારે મધ્ય ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં 16.79 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। દક્ષિણ ગુજરાતમાં 3.28 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે।